તો નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. આજે આપણે ઘણા દિવસો પછી પાછા વ્લોગ લઈને આવ્યા હતા. કાયમ કરવું શું ખેતરમાં ખબર પડતી નથી, તો હવે આપણે 4-5 દિવસ પહેલાં એક નવું ડૂબું ભર્યું છે ગીવ અવેનું. તો એ લિપસ્ટિક આપણે જોડે પડી છે. આપણે અહીંયા દેખો, હું તમને બતાવું. આનું રેડી. તો આને કાઢવાની મતલબ આપવાની છે આપણા ફેન લોકોને. તો આપણી જોડે કોમેન્ટ આવી છે 46 રેડી. તો 46માંથી ફિલ્ટર કર્યું હું તમને બતાવું. તો એ આપણે ગીવ વે કરવાનો છે. આપણે લાઈવ કરીને કરવાનો હતો, પણ હવે વિચાર્યું કે આ બપોરના 4 વાગે કોણ લાઈવ જોશે, અમારું ખોટી આબરૂ કઢાવી એના કરતાં આપણે વ્લોગ બનાવી નાખા તો 2 વ્યૂ ભાવે અને કામે થાય. તો આપણે આખો પ્રોસેસ તમને બતાવી દઈએ. આપણે એવું હોય ને તો 2 થી 3 વિનર હોય. આપણે તો આગળ વિડીયોમાં કહેતા રહીશું ને હેડ્યા જશે. ચલો મળીએ આગળના વિનર તરફ. તો દોસ્તો, બપોરના 3:52 થઈ ગઈ છે અને આપણે 5 લિપસ્ટિક માટે જે ગીવે રાખ્યો હતો એનું કોમેન્ટ આવી છે 46. હું તમને બતાવું. તો આ 46 કોમેન્ટો આવી છે ટોટલ. આપણા દેખો અહીંયા 46 કોમેન્ટો છે આ રેડી. તો 46માંથી આપણે એને ફિલ્ટર કરી નાખી છે થોડી ઘણી. હું તમને કહી દઉં એ પ્રમાણે. ઓકે, તો દેખો 46 કોમેન્ટમાંથી 46 કોમેન્ટ આવી હતી. એમાંથી આપણે 4 કોમેન્ટ કાઢી નાખી છે. રિપ્લે કર્યા હતા, તો રિપ્લેને આપણા કાઉન્ટમાં ગણતા નથી. અને 3 કોમેન્ટ એટલા માટે રિજેક્ટ કરી કે એ વ્યક્તિ બીજાના કોમેન્ટની અંદર રિપ્લે ખરાબ રીતે આપતા હતા. આપણને 1-2 ગાળો બોલી અને એક મતલબ એવી 3 કોમેન્ટો હતી કે જેની આપણે એની જરૂર નથી લોકોની. તો ટોટલ આપણી જોડે 48 જણા લોકો છે. તો આપણે પિન એવું કોક કરીને જે છે એની અંદર આપણે કરવાનું છે વિનર જાહેર. તો આપણે કરીએ સ્ટાર્ટિંગ. આપણે 3 વિનર કરવાની કોશિશ કરીશું, કારણ કે પહેલો વિનર હારે કોન્ટેક ના થાય તો બીજા હારે કોન્ટેક ના થાય, અથવા ઇનકાર કરે કે ભાઈ નહીં જોતી તો ત્રીજા વ્યક્તિની. કારણ કે આપણે દર ફેરે વ્લોગમાં તો વિનર જાહેર કરાય નહીં. તો 3 વિનર રાખો. આપણે વેબસાઇટ ચાલુ કરી નાખીએ. સ્પિન એન્ડ ફોર ધ વિનર એવું કરીને એક વેબસાઇટ મેં ગોઈતી હતી. ઓકે, આ વેબસાઇટ મળી ગઈ. એની અંદર આપણે 48 નામ નાખીશું. 38 જે આ ટાઈપનું હશે. આપણે અહીંયા કમ્પ્લીટ કરેલું જ પડ્યું છે. આપણી આખી ફાઇલ એ 48 જણા લોકો 48 નહીં 38 એ આ પેસ્ટ. દેખો અહીંયા 38 જણાની એન્ટ્રી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે એકવાર એને સ્ક્રીન રેકોર્ડિંગ પણ ચાલુ કરી નાખીએ. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરો તમને વ્લોગમાં બતાવતા ફાવે વિરાવ. ઓકે દોસ્તો, તો સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. અને દેખો 1 મિનિટ, અહીંયા હું તમને બતાવી રહ્યો છું કે અહીંયા જો એડવાન્સ ઉપર ક્લિક કરશો ને તો અહીંયા બતાવશે કે તમે જીતવાની કેટલી તમારી મેજોરિટી છે. એટલે દેખો કોઈ પણ જાતની ચીટિંગ નથી, કોઈ પણ જાતનું. બધાને 2.6% રેશિયો છે જીતવા માટે. કારણ કે આ એક એવું ફંક્શન હતું, મેં ચેક કર્યું હતું, મને એવું લાગ્યું કે અમને કહેવાની જરૂર છે. કારણ કે આ જો કેવું છે કે તમે કોઈ જગ્યાએ આવું તમે દેખો ને તો યાદ રાખજો, અહીંયા તમે વિનર પણ નક્કી કરી શકો છો. આપણે એકવાર ટ્રાય કરીએ. આમાંથી કોઈ એક વ્યક્તિ, જેમ કે ABC લાઈવ, એને આપણે કરવું છે 100% આલી દીધું. તો તમે જોઈ શકો છો. હવે આપણે એને સ્પિન એન્ડ વિન કરશું સ્ટાર્ટ, તો વિનર જ આવશે. તો હવે પ્રોબ્લેમ એ છે, જો અહીંયા ઉપર વિનર આવશે, જો ABC લાઈવ બનાવ્યું તો આવું થઈ શકે છે. તો આપણે એ કરવાનું નથી. તો એના માટે આપણે એ ટકાવારી બકાવારી તમને એટલે બતાવી નાખી છે કે દેખો અહીંયા નોર્મલી ઓટો કરી દઈશું એટલે બધાને સેમ ભાગમાં આવી જશે. એટલે આપણે કોઈ પણ જાતનું ઓલું કર્યું નથી, મતલબ સ્કેમ કર્યો નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે ઓકે. તો ફર્સ્ટ વિનર જાહેર કરવા માટે આપણે એ આ પહેલી ક્લિક કરી નાખીએ વિનર બતાવવા. એટલે તો આપણો પહેલો વિનર મળી ગયો છે. હિપ હોપ કરીને એમનું આઈડી છે, એ આપણા પહેલા વિનર મળી ગયા છે. આપણે ફરીથી બીજા વિનર માટે આ યાદ રાખીશું. તો બ્લોગની અંદર આવી ગયું. આપણે બીજા બતાવવા માટે અહીંયા આપણે સફળ કરીશું. સફળનો મતલબ છે કે આ નામ છે ને એ ઉલટા પુલટ થઈ જાય. એટલે આપણે શું, કોઈને એવું લાગે નહીં કે આપણે કોઈ સ્કેમ કરી રહ્યા છે કોઈ પણ જાતનું. રેડી. તો આ પાછું ફૂલ કર્યું, કારણ કે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે. એક જ ક્લિક કરવાની આવે છે. આપણે કરીને છૂટા જો હાથ અહીંયા થઈને નહીંતર કેસો પકડી રાખ્યો.
ઓકે, સેકન્ડ આઈડી છે RVS2463. ઓકે, તો ફરીથી આપણે એકવાર સફળ કરી આવીએ. ભાઈ મજા આવે એવું છે. સારું કર્યું કે કોઈક લેડીઝને લાગ્યું કે ફર્સ્ટ સાઈડ લેડીઝ જ છે. સાઈડ મારા ધ્યાન પ્રમાણમાં એક જૂનું સબસ્ક્રાઈબર છે કે એનો પ્લસ પોઈન્ટ થઈ ગયો. આપણા ભૂરાભાઈ ત્રીજા નંબરે આવ્યા છે. ભૂરાભાઈ બોલે તો બ્લોગર છે અને એમને એવું કીધું હતું કે મારે વાઈફને આવી છે, આવી કોઈ કોમેન્ટ કરી હતી ને આપણા ભૂરાભાઈ છે. તો આપણે ત્રણને રિપ્લાય આપી દઈએ કે તમે વિનર થઈ ગયા હતા. તો એ શું જવાબ આપે છે જોઈએ. હવે કોણે શું સૌથી પહેલી કોમેન્ટ હતી હિપહોપની. તો હિપહોપની કોમેન્ટ હું તમને બતાવું. ओके, ऑटोग्राफ नहीं मिली, लिपस्टिक सही काम चला लेंगे, ना मिले तो भी कोई गम नहीं, બીજું કાંઈ નહીં, પણ જલ્દી 50K થઈ જાય. બહુ સારી કોમેન્ટ હતી એટલે વિનરને ડિઝર્વ કરતી હતી અને થઈ ગઈ. ને બીજું હતું RSV કેવું કંઈક હતું. 1 મિનિટ, મને યાદ છે થોડું તો. એના પછી લાસ્ટ ત્રીજા નંબર છે, સાહેબ મારે જોવા છે મારી બાયડી માટે જોવા છે. ભૂરાભાઈ આવી કોમેન્ટ કરી હતી. RSV સાહેબ કે હા ખૂબ સરસ પ્રગતિ કરો સુંડાજી કવિ. પણ એ બીજા નંબરે છે. જો એ ફર્સ્ટ નંબર સાહેબ મને ખબર છે એક્સેપ્ટ કરી જ લેશે. બીજા નંબર વાળાનો વારો નહીં આવે. તો આને પૂરું કરીએ. વિનર હમણાં હું કોમેન્ટ કરી દઉં. ચલો આપણે પહેલાં તો ફર્સ્ટ નંબરની કોમેન્ટ કરો, પછી બીજા નંબરની વાત છે. હે દોસ્ત, તમે વિન થયા છો. તો ઇન્સ્ટામાં એડ્રેસ સેન્ડ કરવા વિનંતી. 48 કલાકનો ટાઈમ હાલે છે. 48 કલાક માટે જો એ કોમેન્ટનો રિપ્લાય આપે છે અથવા કોમેન્ટનો રિપ્લાય જોઈને ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક્ટ કરે છે તો એમને પાર્સલ થઈ જશે. તો એ પણ વ્લોગની અંદર કહી દઈશું. તો આનો 3 ધણી મળ્યા છે. અને જો એમના તરફથી હું એકવાર રિક્વેસ્ટ કરીશ કે દેખો એમને જો એક જોવે છે તો બીજા 2 વિનર પસંદ કરી એમને પર્સનલી મૂકી દેવામાં આવશે. પણ એમને પસંદીદા કલર એમની રીતે એમને સિલેક્ટ કરવામાં આવશે. અને બીજા જો એમને 5 નથી જોતી તો કોમેન્ટની અંદર સમજાવું. તો તમારે જોતી હોય તો કે બેનજી ભાઈજી જે ડીપી તો સ્ત્રીનું છે તો બહેનજી તમે એક રાખો, બીજી અમને 4 આવવા દો તો શું માની જાય. તો તમે કોમેન્ટ કરી દેજો. તો એકમાં માને તો એક આપી, બીજા 3-4 લોકોને આપી દઈશું, વાંધો નથી. અને જે લોકો રહી ગયા એના માટે સોરી અને થેન્ક યુ અમારા આ ગીવ વેમાં કોમેન્ટ કરવા માટે. મને ખબર છે કોઈને લાલચ નથી, પણ આ એક પ્રેમ છે. તો મારી જોડે હતી, તમારે જોતી નથી, પણ અમારે ચલો કોમેન્ટ કરીને તમે એંગેજમેન્ટ આપી તો અમારે તમને આ છે તો આપવી છે. કોઈ તમારા માટે હું ખર્ચો નથી કર્યો, પણ ફ્યુચરમાં સાહેબ કંઈ ગીવ લઈને આવીશ સારી બાબતો. એ તો એના માટે થોડાક ટાઈમની અંદર અનાઉન્સમેન્ટ થઈ જશે કે આપણે દર મહિને કંઈક ને કંઈક ગીવ અવે કરીશું અને સબસ્ક્રાઈબર સુધી પહોંચાડીશું. તમે અમને થોડું ઘણું કમાઈ આવો છો, અમારે રિટર્ન આપવું છે. ક્યાં ઘરના પૈસાને આપવું છે, તમારા પ્રેમનું જ આપવું છે. તો બસ વિનર અહીંયા જાહેર થઈ ગયો છે. હું અત્યારે સ્ટોરી મારી દઉં છું. અને હા, એવું છે ને તો સાંજે આપણે લાઈવ કરીશું. ઓકે, તો દોસ્તો વિનર બનવાની ખુશીમાં આપણે લાવી છે પાણીપુરી. તો ઘણા દિવસો પછી પાણીપુરી પેટ તો આવતું જાય છે બહાર, પણ આ ખુશીનો મોકો છે કે આપણે આપણા સબસ્ક્રાઈબરોને કંઈક આપી રહ્યા છે. તો પહેલો ફેલજી આપણે પાણીપુરી, મતલબ આપણે પાણીપુરીના ધંધામાં સેટ ન થાય. ઓકે, તો મજા લઈએ પાણીપુરીની. એક ખાઈને બતાવું, પછી કટ મારી નાખું, પણ નજર લાગે ખોટી. બહુ ટેસ્ટી છે પાણીપુરી. તો ટેસ્ટી જ હોય, છોકરીઓને ખબર જ છે. તો દોસ્તો વિનરને કોમેન્ટ પણ થઈ ગઈ છે. આપણે પાણીપુરી આવી ગઈ છે, આપણે ખાઈ લઈશું બધે. અને હા,
આપણા વ્લોગને અહીંયા પૂરો કરીએ. વ્લોગ કાલથી સ્ટાર્ટ કરી દઈશું રેગ્યુલર. અને શું કહેતો હતો, પાણીપુરી ખાવ છો ત્યાં સુધી તમે આપણી મેન ચેનલ MVM આંજણા રોસ્ટિંગ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો મત. ભાઈ એ બહુ દબાઈ ગઈ છે આપણી ચેનલ, દબાઈ ઘણી બધી ડખા હેન્ડલ કરવા પડે ને એટલે શું થતું હોય રિપોર્ટિંગ થાય એટલે. તો એને શેર કરી નાખજો. અને આ ચેનલ નવા હોય તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું કહેવાનું જ ના હોય, કરી નાખજો. અને હા, વ્લોગ પસંદ આવ્યો હોય તો બસ એક પાણીપુરી તાપી રહ્યો એ ગરવું આવી ગયું તો પણ નહીં છોડવું, કારણ કે તો 5-6 મહિને પહેલી વાર ખાઈ ગયો છું. તો બસ વિડીયો બસ આટલું. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ.